હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું જન્માષ્ટમીનું સ્પેશિયલ એવું માખણ મિશ્રી। જ્યારે જન્માષ્ટમી આવી રહી હોય અને લડ્ડુ ગોપાલનો જન્મદિવસ હોય અને જો એને માખણ મિશ્રી વગર થોડું ચાલે તો માખણ મિશ્રી તો જન્માષ્ટમીના પાવન પર્વ ઉપર આપણા નંદ ગોપાલને જોઈએ જ જોઈએ। તો એવું સરસ એવું માખણ મિશ્રી અત્યારે આપણે ઘરે બનાવીએ અને કાનાને ભોગ લગાવીએ। બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે અત્યારે મેં 1 વાટકી જેટલું ઘી લીધેલું છે। આ રીતે તમે ઘરનું બનાવેલું ગાયનું ઘી હોય તો પણ તમે લઈ શકો છો અને ના હોય તો તમે બજારનું તૈયાર ઘી પણ લઈ શકો છો। તેની સાથે જ મેં 2 ચમચી જેટલી ઘરની શુદ્ધ મલાઈ લીધેલી છે અને તેની અંદર 6 થી 7 નંગ આપણે બરફના પીસ ઉમેરી લીધા છે। હવે આને બરાબર મિક્સ કરી લેવાનું છે। તમે જોજો કે જોતાની અંદર જ ખૂબ જ સરસ એવું માખણ આપણું બની અને તૈયાર થઈ જશે। ભગવાનને ભોગ લગાવવાનો હોય અને માખણ જો જન્માષ્ટમીના દિવસે ભગવાનને ના મળે તો પછી જન્માષ્ટમી અધૂરી કહેવાય। નંદ ગોપાલનો જન્મદિવસ માખણથી જ શોભે। તો આપણે એવું તૈયાર બજારનું માખણ લાવીએ તેના કરતાં આ રીતે ઘરે ખૂબ જ સરસ એવું ઝડપી બની જાય અને નંદ ગોપાલનો બર્થડે પણ ઉજવાઈ જાય તેવું માખણ આપણે બનાવી દઈએ। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવું આમાંથી માખણ બનવાની શરૂઆત થઈ ગઈ છે અને આવું સરસ માખણ મળી જાય તો નંદ ગોપાલ તો ખુશ થઈ જાય। તો આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવો આ જન્માષ્ટમી ઉપર માખણ મિશ્રી। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવું આપણું અત્યારે માખણ બની અને તૈયાર થઈ ગયું છે અને એ પણ ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સરસ એવું માખણ આપણે ઘરે જ બનાવી દીધું છે। આવો મસ્ત એવો માખણનો મજા તો લેવી જ પડે ને, તો નંદ ગોપાલની સાથે આપણે પણ તેની મજા માણીશું। સરસ એવું માખણ અત્યારે આપણે બની અને તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે આટલું ઝડપી અને આટલું સરસ માખણ આપણે બનાવી લીધેલું છે। તો હવે તેની અંદર આપણે મિશ્રી એડ કરવાની છે। તમે ખડી મિશ્રી નાખી શકો છો કે આ રીતે મોટા સાઈઝની જે મિશ્રીના દાણા આવે છે તે પણ લઈ શકો છો। અત્યારે મેં 1 ચમચી જેટલી મિશ્રી આ માખણની અંદર એડ કરી દીધેલી છે અને હવે તેને હળવા હાથે સરસ એવું મિક્સ કરી લઈશું। એકદમ સરસ મુલાયમ એવું આપણું આ માખણ બની અને નંદ ગોપાલ માટે તૈયાર થઈ ગયું છે અને તેમાંથી માખણ મિશ્રી પણ બની ગઈ છે। તો હવે આ માખણ મિશ્રીને આપણે થોડા ડ્રાયફ્રૂટ અંદર નાખી અને થોડી સજાવીશું, કેમ કે કાનાને એકલું માખણ મિશ્રી આપીએ તેના કરતાં થોડા ડ્રાયફ્રૂટ સાથે આપીએ તો કાનુડો આપણા ઉપર ખુશ થઈ જાય। તો આપણે તેની અંદર કાજુ, બદામ અને પિસ્તા થોડા ઉમેરેલા છે અને હવે આ માખણ મિશ્રીને આપણે સરસ એવી સર્વિંગમાં સર્વ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણે નંદ ગોપાલને પસંદ આવે એ રીતે મટુકી સાથે જ એને માખણ સર્વ કરી રહ્યા છીએ અને આટલું ઝડપી જો માખણ ઘરે બની જતું હોય અને આટલી સહેલાઈથી તો આપણે કેમ ન બનાવીએ આ જન્માષ્ટમીએ કાના માટે માખણ। જો આ જન્માષ્ટમીએ જો તમે આ રીતે માખણ ક્યારેય ન બનાવ્યું હોય તો જરૂરથી બનાવજો અને જન્માષ્ટમીનું પર્વ ખૂબ જ સરસ રીતે મનાવજો। કાનુડો પણ ખુશ અને આપણે પણ ખુશ। સરસ એવું માખણ મિશ્રી આપણું બની અને અત્યારે તૈયાર થઈ ગયું છે। તો આપણે નંદ ગોપાલને તે માખણ મિશ્રી આપીએ તેને તુલસીના પાન વગર તો માખણ મિશ્રી અધૂરું છે, કેમ કે નંદ ગોપાલ તુલસીના પાન વિના ન જમે। તો ઉપરથી થોડી આપણે મિશ્રી મૂકી છે અને થોડા ડ્રાયફ્રૂટ્સ ઉપર મૂકી દઈશું। સાથે જ બદામ અને પિસ્તાથી તેને ગાર્નિશ કરીશું। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા। સરસ એવો મારો કાનુડો માખણ વિના તેનો જન્મદિવસ ના મનાવે તો મારે તો એની માટે આ રીતે ઇન્સ્ટન્ટ માખણ બનાવવું જ પડે। સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો અને આ રીતે અત્યાર સુધી જો માખણ મિશ્રી ન બનાવી હોય તો જરૂરથી બનાવી લેજો કે જેથી કરીને આ જન્માષ્ટમી માખણ મિશ્રી વગર કાનાને ન થાય। તો આ વખતે પણ તમે
અત્યાર સુધી જો મારા વિડીયોને તમે સબસ્ક્રાઈબ ન કર્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો અત્યારે અમારો લાલો તો સરસ એવું માખણ મિશ્રીની મજા માણી રહ્યો છે અને અમને પણ માખણ મિશ્રી ખવડાવી રહ્યો છે. બાય બાય ફ્રેન્ડ્સ, એન્જોય.